બાળ મિત્રો અને શિક્ષક મિત્રો તો મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 1 વિષય અંગ્રેજીનું જે મિત્રો તમારી પ્રથમ પરીક્ષા 2025 છે એની અંદરનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું માળખું આજે આપણે આ વિડીયોની અંદર સમજવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરી દેજો। તો જોઈએ આપણો પ્રશ્ન 1નો અ કે નીચેમાં સરખા મૂળાક્ષર સામે લીટી દોરીને જોડો। જોઈ શકો છો કે ની સામે કે જોડવાનો છે આપણે, ઓ ની સામે ઓ, પી ની સામે પી, વાય ની સામે વાય અને એફ ની સામે એફ। તમને પરીક્ષાની અંદર એવું નથી કે આ જ પૂછાશે, એબીસીડીમાંથી કોઈ પણ આલ્ફાબેટ તમને પૂછાઈ શકે છે। બ છે નીચેમાં સરખા મૂળાક્ષર સામે લીટી દોરીને જોડો। જે પહેલું હતું એ પ્રથમ એબીસીડીમાં હતું, બીજું જે છે એ મિત્રો બીજી એબીસીડીમાં છે। જોઈ શકો છો એચની સામે એચ જોડવાનું છે, પીની સામે પી જોડવાનો છે, એનની સામે એન, પછી એની સામે એ અને બીની સામે બી જોડવાનો છે। ક જોઈએ કે નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષર જેવા મૂળાક્ષર શોધી તેની ફરતે રાઉન્ડ કરવાનું છે। તો જોઈ શકો છો ઉદાહરણમાં તમને આપેલું છે એ અને એની સામે જ્યાં જ્યાં એ હોય તે આપણે રાઉન્ડ કરવાનું છે। એવી રીતે છે સી, તો સી પણ આગળ જોઈ શકો છો ચોથા નંબરમાં અને છઠ્ઠા નંબરમાં રાઉન્ડ કરવાનું છે। ત્રીજામાં છે એમ, તો એની સામેની લાઇનમાં જ્યાં જ્યાં એમ દેખાય તે આપણે રાઉન્ડ કરવાનું છે। ચોથો છે ડબલ્યુ, તો એની સામેની લાઇનમાં જ્યાં જ્યાં ડબલ્યુ દેખાય તે આપણે રાઇટ કરવાનું છે। પરીક્ષાની અંદર તમને એબીસીડીમાંથી કોઈ પણ આલ્ફાબેટ પૂછાઈ શકે છે, તમારે ખાલી પ્રશ્નપત્રનું માળખું સમજવાનું છે કે આવા આવા પ્રશ્નો આપણને પૂછાશે। પ્રશ્ન 2નો અ જોઈએ કે નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષર જેવા મૂળાક્ષરોને શોધીને ફરતે રાઉન્ડ કરો। પહેલું હતું એ પ્રથમ એબીસીડીમાં હતું, હવે બીજું આપણે જોઈએ એ બીજી એબીસીડીમાં। તો ઉદાહરણમાં ઈ આપેલો છે તો જોઈ શકો છો ઈ ફરતે રાઉન્ડ છે, એચ છે તો એચ ફરતે રાઉન્ડ છે, એમ છે તો જોઈ શકો છો એની સામે એમ ફરતે રાઉન્ડ કરેલું છે, ત્રીજો જે છે ક્યુ ને ચોથો છે ઝેડ। આગળ વધીએ આપણા પ્રશ્નપત્રમાં। તો આગળ છે બ કે નીચે આપેલા મૂળાક્ષરો ઓળખીને પહેલી અને બીજી એબીસીડીના સમાન અક્ષરો ફરતે રાઉન્ડ કરવાનું છે। એટલે કે પહેલી અને બીજી એબીસીડીના સમાન આલ્ફાબેટ આપણે જોડવાના છે, બોક્સ બનાવવાનું છે। જેવી રીતે ઉદાહરણમાં બનાવેલું છે, બી અને બી જોડ્યા છે, પી અને પી જોડવાના છે, પછી યુ જોડવાનો છે, પછી કે જોડવાનો છે અને આગળ તમારે એફ જોડવાનો છે। પ્રશ્ન 3નો અ જોઈએ કે નીચેના અંગ્રેજી મૂળાક્ષર સામે તેના ગુજરાતી ઉચ્ચાર આપણે લખવાના છે। તો આપણે જેવું બોલીએ એવું આપણે લખવાનું છે। એચ તો એચ શોધીને લખવાનો, એલ તો એલ લખવાનો, એન તો એન લખવાનો અને એક્સ તો આપણે એક્સ લખીશું। પછી જે નીચેની પહેલી એબીસીડીના ક્રમમાં આવતા ખૂટતા અક્ષરો શોધીને લખો। તો ખૂટતા અક્ષર એ બી સી ડી, ઈ એફ જી એચ આઈ, જે કે એલ એમ, એન ઓ પી ક્યુ, આર એસ ટી યુ, વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ। એવી રીતે બીજી એબીસીડીમાં શોધીને લખવાનું છે આપણે એ બી સી ડી, ઈ એફ જી એચ આઈ, જે કે એલ એમ એન ઓ પી ક્યુ, આર એસ ટી યુ, વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ। આગળ વધીએ। આગળ તમને નીચે આપેલા દરેક મૂળાક્ષરની પહેલાંનો અક્ષર તમને પતંગિયા આપેલા છે, એ પતંગિયાની એક પાંખ ઉપર તમને આલ્ફાબેટ લખેલો છે, એ આલ્ફાબેટની તરત પહેલા આલ્ફાબેટ આવે એ આપણે લખવાનું છે। તો એચ પહેલાં શું આવે તો એચ પહેલાં આવશે જી, બી પહેલાં શું આવે તો બી પહેલાં આવશે એ, વાય પહેલાં શું આવે તો વાય પહેલાં આવશે એક્સ। બ છે એ મિત્રો બીજી એબીસીડી, તેમાં જોઈ શકો છો તમે એચ આઈ એ બી એક્સ અને વાય। હવે જોઈએ ક કે નીચે આપેલા ઉચ્ચાર સામે તેના અંગ્રેજી મૂળાક્ષર લખવાના છે। ય તો ય માટે આપણે વાય, ક્ષ તો આપણે એક્સ, ર તો આર, હ તો એચ। હવે છે ઉચ્ચાર વાંચી એનું આપણે ગુજરાતીમાં નામ લખવાનું છે। એચ યુ ટી હટ તો ઝૂંપડી, જી ઓ એ ટી ગોટ તો થશે બકરી, કે ઈ વાય કી એટલે થશે ચાવી, ડી ઓ ડબલ એલ ડોલ એટલે થશે ઢીંગલી। હવે છે આપેલ બોક્સમાં શબ્દનો ઉપયોગ કરી ચિત્રના નામ લખો। તો પહેલો જે છે બોલ, બીજો જે છે નેસ્ટ, ત્રીજો જે પતંગ છે તો કાઇટ અને ચોથો જે છે જોકર છે તો આપણે જોકરનું સ્પેલિંગ લખીશું। હવે છે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો। એફઓ એક્સ ફોક્સ તો થશે બોક્સ, બીઓ એક્સ, એલઓજી લોગ તો થશે એફઓ જી ફોગ એટલે કે ધુમ્મસ। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 1 વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું માળખું। તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને નેક્સ્ટ ધોરણ 1ના બીજા વિડીયો પણ જોવા માટે
અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.